બોલો ને. જો કંકુતરી આવી ને અને આવી લે યાર હાલ તમને વાત કરી રોમ મંદિર ઓવા રામ મંદિર ની આવી એમ. તાણ લ્યો આ તમારી આ ડોલુની આ મારી ના કાળુજી તૈણોની છે અને હવે કાઠિયાત કાળુજી તો કણ હાથમાં આવશે કાળુજી તો લગભગ ક્ષેત્રમાં નહીં હોય. આ ટાઈમે ક્ષેત્રોમાં વાવા જવું ના હોય તો કોણ કર પેલા ક્ષેત્રોમાં જઈને પાછું ગયા તો કે ડાયરેક્ટ ઘેર નાખી જાય ને તો પાછું ફેરવું પડશે અહીંયા. હા એ વાત સાચી. આપણો વાંચી જતા રહીએ ક્ષેત્રમાં ડાયરેક્ટ. ક્ષેત્રમાં ઘેર આમ લે હાલો. બુરાબા જો હેડે જજે હું કહું મેળ આવી ગયો લે આ મને તો વાંચતા આવડતું નહીં રોમ મંદિરની કંકુતરી આ કઈ નું હ બુરાબા 22 તારીખ છે 22 તારીખ થઈ એટલે આજે આવે એની 22 તારીખ. હા આજે આવે 22 તારીખ. અને આ વનો કહેવાય. આ તો ગાડી જેવું લાગે છે આ ટાયર છે શું છે આ તો. બુરાબા આબુ લેડો બેસજો. ના ભાઈ ના મારે તો કાળુજી ક્ષેત્રમાં જવાનું હોય હા ના આ બાઈક ઓવા બાઈક કર એટલે કેટલા રૂપિયામાં આવા છે આર્યો 3 લાખ રૂપિયા. અલે આ તારી એના કરતું 4-5 ગાયો ના લાવવાની હોય ને લે અલે આ દોવાને લેવડા તું છે આ તો ભિખારી કરો લે. તાણી એટલે પડો તો કાંઈ ના રાખે પગ ભાઈ જાય લે હેડો કી યાર. લે પેલા ના ઘઉં પાયેલા હમણાં આવશે તો બોલશે કે વઈ તો નીકળી ડોહા ફાડતું નહીં પાયેલા ઘઉં હેડી જોઈ એ તો સારું થયું હોય હાજર નહીં એ તો તાણે એવું હોય તારે કોઈ હાજર નહીં રહેતું હોય. તમે જ રહો તમારા ખેતરમાં ઓટો મારો તમે હો સવાર જો આખો દાડે થોડો તમે ખેતરમાં બેહી રહો. લે કોમગન તો હું લ્યા થાય બુરાબા જો હેડે બુરાબા. અલ્યા ભૂલાબા ને કોમ આયા બદન અલે મુતા હોય પેલા અલે આ કાળુજી કંકુતરી આલવા જવું આપણે પેલી અયોધ્યાથી આવીને એ રી તું કર્યું હોય હું તો કોઈ એરંડા ઉતારું છું મારો ઉતારું છું એ એવું હતું અલ્યા હે હા બુરાઈ હે આપડા કેરોસીન નું પીપળું હોય શું કરે ફૂટી બૂટી ના જાય ને કાકા. એવું ના કેમ આપણા છોકરાને તો ખાલી શરીર ભારે થઈ ગયું એમાં એવું છો કે એરંડા લે હેડ તારે આબુ હોય તો. હેડ જે હેડ. અલ્યા એરંડા ઉતાર કે વનાવા દે આ તો નવરું છે મુઠ્ઠા લે લઈ લે કો ઓટો ફકા આવતો અંગાર. આજો ગઈ હા કાળુજી બુદ્ધિ વગરનો નહીં યાર આ ખેતરમાં દોયડું લબડા લઈને લેવું પડે અલે કાળુજી બુદ્ધિ વધતા હારું જતું કર. તાણ આ ચકલો વેટે બીજું કોઈ નહીં જો લમણે હાથ મેલે જરમ કોક જતું રહ્યો મેં પેલા બેઠા અંજારી સજને વાય કી આયો ને વાય એક જ આઈ કાળુજી હે વાય એક જ આઈ ગયું આવો અરે તંધારી સતી ને નહીં દાડા અંધારી સતી ને નહીં દાડા અંધારી કાળુજી ને વાય કાઈ કાળુબા હાને હા અવની અને જાદુ બોલો તમે સાઈડમાં કાળુજી કારુબા તમે નહીં ઉપાડે કો કારુબા તાને ના ઉપડે 1.5 કિલો ના ઉપડે સિકા 10 માણસ હું કહું આ વનની નું ઉદ્ઘાટન ની કંકુતરી આવી ગઈ હા જય માતાજી લે તારી લે મૂર્ખા માતાજી નહીં ભગવાન છે ઈકણ્યો ભગવાન ની સા તમે જોવાત ખરા વતાવડા. શ્રી રામ ભૂમિ ન્યા શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રે અને રામો વિગ્રહ હવન ધર્મ અયોધ્યા થી આવી હે અયોધ્યા થી આવી. ઓલે આપલું રામ મંદિર બનવાનું છે હા એ જ છે. તૈયાર થઈ જૂન 22 તારીખે ધામધૂમ થી જેવી આપડા રોમ પેલા વનવાસ જઈને અયોધ્યા નતા આયા ઓલે આ આપણે મંદિરે આરતી થાય ને એટલે આરું ગીત વાગતું હોય યાર હા રામનું. અને આપણે રોમ વનવાસ જઈને અયોધ્યા પાછા આયા તન જેવી દિવાળી મનાવી હતી એવી 22 તારીખે ફેરથી મનાવવાની છે આખા દેશને 22 તારીખે છે યાર મારા ફોન નો વાત વારો ફેરથી યાર વારો આવી છે યાર એ તો ઉહાર મેળ દેવાનું ભાગ હવામાં ખેતરમાં જા કે ખેતરમાં બહાર તો નહીં ગઈ. છોટું છે ને એ વાત છે અરે ગામમાં બધાને ભેળા કરી અને 22 તારીખના દાડા આપણા ગામના જે આ મંદિર છે ને આપણે મોટો ઈકણે બધાને ભેગો કરી અને આરતી કરવાની ભજન કરવાનો સી પછી પ્રસાદ વેચવાનો છે બધું જ કરવાનું ઈકણ્યો એ તો બરોબર છે એ તો આપણે કંકુતરી આવી ને એટલે હું તમામ પૈસા આલ્યું પણ હું શું કહું છું આપણે
આર્યું આવ્યું કેટલી આર્યું અયોધ્યા તો આપણા અહીંથી તો જો ગઈ કાકા મને 50 રૂપિયા લો આલ્યું લે ના કાકા પાવડર બધું નાખીને જતો રહ્યો હું ઘેર ના, કાકા ના. તારી વારે ચોથી આવ્યો મને 50 રૂપિયા લો કાકા આલ્યું લે હું તારું નહીં. ખાવાનું કે નહીં યાર નહીં મેં ખાવું નહીં મને પૈસા લો કાકા 50 રૂપિયા એટલે પૈસા દૂચો ભરે કે હું ના માં પૈસા લેવા કાકા 50 આલ્યું રૂપિયા લો આલ્યું એટલે ફોનમાં હું રિચાર્જ કરી આલું છું તારા ભાઈ ખાવો કાકા પૈસા લો મને લે ફોનમાં રિચાર્જ કરી આલું છું લે પીઝા ના. પીઝા ખાવા લે હા પીઝા ખાવા તારી ભલું થાય તારું અલ્યા તો કાળુજી 200-250 રૂપિયા ના આવે યાર પીઝા તો એટલે રિચાર્જ કાકા કરી મને આલું છું આલે નહીં, આમાં લે પૈસા ગયો પેલું બેલેન્સ કરી આલું છું નહીં કાકા માં એક બેસ કામ કરો, મને કરજે. પૈસા લો કાકા દવા દે એક કલ્યા ઉભો રાખ શાંતિ રાખ એ જો ગઈ હા બોલો આરસ આપણા હાર્યું અયોધ્યા આપણા ગામથી કેટલું થાય 1200 કિલોમીટર 1300 કિલોમીટર આબા જાન 13 અરે યાર આપણી તો કિલોમીટર પેલી પેલા રઘુજીની રિક્ષા યાર ઈકન એટલે બધે ના જાય યાર એ તો હરજી જાય લે રિક્ષા તો બળી જાય તાને. વચમાં તો રિક્ષા લઈને તો ના એક કામ જવાય કરીએ. ગાડું લઈને ના જવાય જો કઈ જવું હોય ને તો કેતો પેલી આ બાજુ આવજો આ બાજુ આવતા રહેજો. ગાડીમાં જ્યાં હોય તો હા રેલગાડી મફત મેળવાની તોય ચાલ એને લોકીટમાં બેસી જાવ તોય ચાલ કાકા હું લાયા બતાવી જાય. લોકીટની ટિકિટ બુકિંગ કરાવી દેવાની લોકીટની એ તો વળી પૈસા વધારે છે કે પાછા આના એ લોકીટની લોકીટના 4000 રૂપિયા લોકીટના આટલા બધા થોય તાણ કાકા આપણે રેલવે મંદિર બરોબર બનાવવાનું. છે રેલવે મફત મફત મેળવાની એ જે મફત મફત તે તો જાહુ યાર આપણે હું તો જઈએ યાર રહ્યું. અલ્યા એ મૂર્ખા મંદિર તો કહીએ તૈયાર થઈ ગયું તમે હું દેતવા બનાવો એ તો નહીં મફત તૈયાર થયું ચોકણબાની મંદિર કરોડોનો ખર્ચો થઈ ગયો એમાં તો અને ચોકણ બનીને કહેજો આવા ને ચોકણબાની. આવા. તમારો છોકરો ઓલે હારું કાળુજી એમાં તાન દાંત વાળે અયોધ્યામાં બન્યું કાકા હું આવો તો અંગાત હવે વને ચો લઈ જાઓ અંગાતી એટલે આ ચકરી ના લઈ જવા તું લે ફોન જ કેટલો ચાયરો ભરાઈ ગયો નહીં કાકા મને 50 રૂપિયા લો, મને પિઝા ખાવા એ 50 રૂપિયા પીઝા ના આવે કદી કોઈ નહીં આલે પીઝા વાળો પિઝા લેવા માટે એ તું પક્કાપશે હારે પક્કાપશે હો પાવડો મારીને પક્કાપશે હારે તું જાની હું હમણાં બપોરે જો લેતા આવું કાકા પરિવાર જો હદ તારું ભલું થાય તારું નાઈ જો લે હારે તો હજુ એ તો હું વારું છું અત્યારે તો મુઢે ચડાયો નક મેલ્યા બે લાફા જાય ગવામાં લોબુ થઈ જાય કે થાપ શું કરવાનું કાળુભા આપણે હું તો આવ્યો ને એક કામ કરો મારું મોનો લે ઈતા પબ્લિક 22 તારીખના દાડે પગ મેલવાની જગ્યા નહીં હોય હોય એક કામ કરીએ આપણા ગામમાં પેલો પડદો મારી અને બધું લાઈવ થાય નીકળે એવું જોવું અને આપણા મંદિરે ભજન કીર્તન કરશું એ દાડો અને તો ફેર કોક દા ટાઈમમાં હશે ને બધી પબ્લિક ઓછી થાય ને બધું ધૂમધામથી બધું પટી જાય એટલે પછી આપણે જાહો દર્શન કરવા તો સુખ શાંતિ હાલ નહીં જવું કઈ એટલામાં ખોવાઈ જાય કરોડોની પબ્લિકમાં તો તારું નામ બહાર પડે ને મારે ચો હુગવા જવું લે ચો જલશે લે અરે ના ચાલે મેં કાળુભા ભૂલકણ છે તાણે અને આયા આબા કે જાડિયું મારું એમને વળી જો ને જમ્મુ કાશ્મીરમાં પેજો તો આતંકવાદી ખેંચી જાય થોડા દાડે ઓવે પણ આ ભાઈ ના ઈ નહીં જવું આ જાડીઓ તો જ્યાં વગર ના રહેજો હાથે ને પેલા આયા બજરંગ બલી થી જો હાથે બજરંગ બલી નહીં લ્યા જોગણીમાં દોડાયો આ તો મૂર્ખા. બજરંગ બલી નહીં, આ તો માતાજી છે. હે તો હું ચશ્મા આઈ ગયા છે કે મને તો લાગે આ પોણત કરી કરીને આવા. માતાજી દોરાયો છે અહીંયા બજરંગ બલી છે ના ના એટલા દોરવા વાળો એના જોવો તો તે માતાજી ચડી પૂંછડું કર્યું એટલે બજરંગ બલી દેખોય એવું છે ઓવા. અને તમે તો ખોવાઈ જાઓ તો કાકા ફૂમતું જરા નહીં તમારું. એટલે તો વાત છે ના જવાય યાર 22 તારીખના દાડે તો એટલે આપણે એક કામ કરશો હમ. આપણા લાઈવ થાય જો ને આપણા ગામમાં ભજન કીર્તન કરશો પણ એક વાત ભૂલતા ના દિવાળી તો ફેરથી મનાવવાની છે ઓવે. 22 તારીખના દાડે દિવાળી તો ફેર મનાવવાની છે એવું છે હા જે આપણા વર્ષાલ દિવાળીનો તહેવાર આવે ને ઈ ના કરતાંય અધિક 22 તારીખે મનાવવાની છે એ ભરાચલ આપવાનો છે. બધું જ લાવવાનું બધું જ કરવાનું અને પહેલો તો એક તો દીવો તો ભૂલતા જ ના હા દીવા તો ફરજિયાત કરવાના ફરજિયાત દીવા કરવાના અને દિવાળી જ મનાવવાની આગેવાન ફરજિયાત કાયદે છે. આગેવાન તો ઘેર નહીં આગેવાન ને તો કહીએ હમાચા જતા રહેજો કે કંકુત્રીઓ દીવાની મનાવી દીવાને હાલી. ઓવે અને વાપરી ગયો પેલી ચોખા વાળી કંકુત્રી આવી થી પાછી ચોખાવાળી તો હાલવી નહીં કોઈને ના ના યાર હાલ દેવાની તો આગેવાની એવું કર્યું ખબર હે? બધો આટલી પડીકો વાળી દીધો તે ઓવા. હોના ઘેર પકડી દે આંખે તા પકાળ દે રે હવે હું કહું અને એક કંકુત્રી નાહી નહીં દેવાની ચો ચકલોન ચોખા રે આળિયા મેલીને એની પૂજા કરવાની હે એ તો અમને ખબર છે એ તો પૂજા કરવાની હા તો બરોબર એટલે આ તો 22 તારીખે આપણે પેલું ગોમ મંદિરમાં આવવાનું છે એમ ને
ચમ ગોમ મંદિરમાં આવવાનું અહીંયા પેલું જોવા યાર તમે ઓવે, એ પડદો લગાવવાનો એટલે આખું ગોમ ઈકણે દાન જોહે. મહાદેવમાં આવી જજો મહાદેવમાં. મહાદેવમાં જ આપણે છે બધું. ચોચા આવી જાઉં અમે તાણી આપણે તારી વેચ છે તું. એટલે હું કહું ઢોલોની આલી દો કાઢ્યા તા આગા થઈને આલી આવશી. યા જોલીની મુની જોયું યાર પોને જ છે ને એટલે હું રાજો તારા ઝાડુ નાલી લઈ જા. જાડો લઈ જજે તાન લે. હું કહું કાળુજી ખબર હે? મારો વર્ષો 500 વર્ષથી આ રામ મંદિરનું કઈનું ગોળાતું હતું ખબર હે? 500 વર્ષથી. અને આજ 22 તારીખના દાડા પાર પડે બધું સુખ શાંતિ એ ધામધૂમથી પાછું જેવું તેવું એ નહીં. અહીંયા મંદિર તો ખાસું આલી શાંત લાગે છે ને જોઈ થોડા ઘણું જેટલું મોટું વાત હું ઉચેડી આપણે પેલું રહ્યું વજ્જો મોય સર આ રી લ્યો. જો આ બધી મંદિરની તમામ માહિતીઓમાં આલેલી છે. કેટલા આ વજ્જો ફૂટનું થોડો. કેટલા ફૂટનું છે, કેટલું છે હું નહીં બધી માહિતીઓમાં આલેલી છે. અને પાછું એવું નથી કે આખા ખાલી ભારતમાં જ બધું નિવેદન છે, આખા વિશ્વના જેટલા રોમ ભક્ત છે ને બધું નિવેદન આલવામાં આવ્યું બધું. હર ઘર ભગવાન લહેરેગા એરું ગીત વાગે છે ને હા, વાગતું નહીં. એવી કરવાની છે ને. હા, અને આ જે રહ્યું ને કાળુજી 500 વર્ષથી ગોળાતું હતું ને તાના 22 તારીખના દાડા પાર પડશે એટલે આપણે હિન્દુઓ માટે તો ગર્વની વાત કહેવાય. ભરવાની કહેવાય વાત. આને જ કહેવાય, સાચી વાત છે. તાણે ગર્વની વાત કહેવાય. ધૂમધામથી દિવાળી જેવું ફેરથી જ મનાવવાનું. હું તો એમ જ કહું દિવાળી જેવું ફેરથી મનાવવાનું છે. લેવડે ના કાળુજી અમે જઈએ. આ ઓને લઈ જાઓ તા. એટલે ઘેર તું એ હોય એવું કરશે તાર. જય જય એરંડા ઉતારવા જય આવ્યો શ્રી રામ. બોલો શ્રી રામચંદ્ર કી જય. લેવડો લે હાલો. છોડી દે